મિત્રો, કોઈ શોપિંગ મોલનું ઉદ્ઘાટન થતું હોય ને ત્યારે ખરીદનારા ગ્રાહકો કે પછી મોલ કેવો બન્યો છે તે જોવા આવનારાની સંખ્યા ખૂબ વધારે હોય તે બાબત આપણે સમજી શકીએ. પરંતુ જો શોપિંગને બદલે લૂંટ ચલાવે તેવું તો આપણે વિચારી પણ ના શકીએ. અને આવી હકીકત બની છે પાકિસ્તાનના કરાચીમાં. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. ગત શુક્રવારની આ ઘટના છે. વાત એમ હતી કે પાકિસ્તાનનું સૌથી મોટું શહેર અને 2 કરોડની વસ્તી ધરાવતું શહેર એવા કરાચી શહેરમાં ડ્રીમ બજાર કરીને એક શોપિંગ મોલ ખુલ્યો. મેન્સ, વિમેન્સ અને ચિલ્ડ્રનના કપડા માટેના શોરૂમનું ઉદ્ઘાટન થવાનું હતું. બપોરે બરાબર 3 વાગે ઉદ્ઘાટનનો સમય હતો. પાકિસ્તાની જે બિઝનેસમેન હોય કે જે વિદેશમાં વસે છે તેના દ્વારા આ મોલ ને ખોલવામાં આવ્યો હતો, શરૂઆત કરવામાં આવી હતી. મોલ ખુલે તેના કેટલાક દિવસો પહેલા તેને લઈને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ પ્રચાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિશેષ રૂપે ડિસ્કાઉન્ટની ઓફર પણ કરવામાં આવી હતી. ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં આ મોલ જોવા અને ખરીદી કરવા માટે આવવાના હતા. પણ કદાચ આ જે માલિક છે તે પાકિસ્તાનીઓની માનસિકતા છે તેને સમજી ન શક્યો. વાત એમ બની કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભીડ એકત્ર થઈ ગઈ અને જે 3 વાગ્યાનો સમય હતો અને જ્યારે જોવામાં આવ્યું કે ખૂબ જ મોટી સંખ્યામાં બહાર લોકો ઉમટી પડ્યા છે ત્યારે જે દરવાજા છે, કાચના દરવાજા, તે બંધ કરવામાં આવ્યા અને જેથી જે બેકાબુ ભીડ છે તેને કાબુમાં લઈ શકાય. પરંતુ વિશેષ બાબત એ હતી કે અહીં જે ટોળામાં ભીડમાં જે લોકો આવ્યા હતા તેમાંના મોટા ભાગના લોકો એવા પણ હતા કે જે લાકડી અને લોખંડના સળિયા લઈને આવ્યા હતા. મિત્રો, ચિંતાની વાત છે, કારણ કે આજે કોઈ પણ વેપારી છે જે લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરીને પોતાનો ધંધો સ્થાપવા ઈચ્છતો હોય ને ત્યારે આ પ્રકારની હરકત બને છે. 3 વાગે ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ 3.5 કલાક એટલે કે અડધો કલાકની અંદર કહી શકાય કે આખું એ જે શોરૂમ હતો તે ખાલી ખમ થઈ ગયો. કશું જ વેચાયું નહીં, બધું જ માત્ર ને માત્ર લૂંટાઈ ગયું. મિત્રો, આ વાસ્તવિકતા છે અને તે આપણે સહજતાથી સ્વીકારવી પડશે કે પાકિસ્તાનની આ માનસિકતા છે અને તેને કારણે હજુ પણ ક્યાંક પાકિસ્તાન છે તેનું પછાતપણું છે તે અહીં આપણને જોવા મળ્યું છે. જ્યારે કરાચીમાં ઘટના બની ત્યારે તે અને તેના થોડા સમય પહેલા આખા વિસ્તારમાં, આખા કરાચીમાં ઠેર ઠેર ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે આટલા મોટા પાયે જ્યારે આ ધંધાની શરૂઆત થવાની હતી તો તે પ્રકારની કોઈ વિશેષ આયોજન કે વિશેષ બંદોબસ્ત કે પછી વિશેષ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં ન આવ્યો અને તેને કારણે અરાજકતા સર્જાઈ છે. ખાસ વાત એ પણ છે કે પાકિસ્તાનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કંગાલિયત તો ત્યાં જોવા મળે જ છે, પણ સાથે સાથે એક બાબત એ પણ છે કે છેલ્લા કેટલાક સમયથી IMF પાસેથી ખૂબ જ કડક શરતો ઉપર લોન લઈને પાકિસ્તાન જીવે છે અને તેમાં જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે પાકિસ્તાનની છાપ છે તે વિશ્વ સ્તરે ખરડાય છે. અને તેમાંય પાકિસ્તાન જ્યારે ઇકોનોમીની વાત કરવામાં આવે તો ખૂબ પાછળ છે. વિદેશી દેવું ખૂબ વધારે છે. વિદેશના લોકો જે પાકિસ્તાનમાં આવે ને રોકાણ કરે તેવું ઈચ્છતા હોય, પરંતુ જ્યારે આ પ્રકારની ખબર આવે છે તો વિદેશથી જે રોકાણ કરવા માટે આવવા માટે તત્પર હોય તેવો પણ હવે 100 વાર વિચાર કરશે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો ચોક્કસથી આપને પસંદ આવ્યો હશે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.